આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. ઉભરતા ક્ષેત્રમાં ભારતીય યુવાનોને તાલીમબદ્ધ કરવાની આજના સમયની માંગ છે તેમ જણાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી પીડીયુમાં મંત્રીશ્રીના હસ્તે કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન. ગીર જંગલ વિસ્તારમાં 2 તબક્કામાં યોજાશે સિંહોની વસ્તી ગણતરી. 11 જિલ્લાના 5000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે. મહેસાણાના પાલોદરમાં સ્થપાયો દૂષિત પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવાનો રાજ્યનો સૌપ્રથમ પ્લાન્ટ. 22 વર્ષના લાંબા સંશોધન બાદ છોટાઉદેપુરના જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે આણંદ રસ કેરીની નવી જાત વિકસાવવામાં આવી. પ્રાકૃતિક ખેતીના જનક સુભાષ પાલેકરની ઉપસ્થિતિમાં સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે યોજાઈ ભવ્ય શિબિર. રાજ્યભરમાંથી ખેડૂતોએ આપ્યો વ્યાપક આવકાર. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ટેક્સટાઇલ એન્જિનિયર સાદિક અલી સૈયદે અપનાવી પ્રાકૃતિક ખેતી અને મેળવી આકર્ષક આવક. અને ગરમી અને મોબાઈલથી આંખની સમસ્યા વધી. મોબાઈલના 20 મિનિટના ઉપયોગ બાદ આંખને 20 મિનિટના આરામ આપવો જરૂરી. આપણો દેશ યુવાઓનો દેશ છે, પરંતુ આ દેશની પ્રગતિમાં યુવાનોને જોડવા માટે તેમને રોજગારક્ષમ બનાવવું ખૂબ જ અગત્યનું છે. ગાંધીનગરના પંડિત દીનદયાળ ઉર્જા યુનિવર્સિટી ખાતે નવનિર્મિત કૌશલ્ય વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે આપણા યુવાનોને ઉભરતા ક્ષેત્રોમાં તાલીમબદ્ધ બનાવવું એ આજના સમયની માંગ છે. પીડીયુ દ્વારા શરૂ કરાયેલી નવી પહેલને બિરદાવતા તેમણે જણાવ્યું, देश के नौजवानों को जो नए कौशल की आवश्यकता है, जो नया उद्योग स्थापित हो रहा है, जो अनुसंधान हो रहा है, जो परिवर्तन आ रहे हैं, उससे जोड़ने का एक प्रयास है और उसमें मुख्य स्तंभ है कौशल विकास. रिन्यूएबल सेक्टर में आप जानते हैं कि इंडिया ने बहुत एम्बिशियस गोल अपने लिए सेट किया और उसे ओवर अचीव किया. एक वर्ष में 25 गीगावाट रिन्यूएबल हमने ऐड किया है इस साल, और जो अपने आप में एक रिकॉर्ड है. और अनुमान यह है कि दुनिया भर में 2030 तक 10 मिलियन जॉब्स रिन्यूएबल सेक्टर से जनरेट होंगी. फिर सेमीकंडक्टर में आप आते हैं तो $18 बिलियन का इन्वेस्टमेंट इंडिया में हो रहा है. अलग अलग राज्यों ने प्रमोट किया है, अपनी पॉलिसी निकाली है और इन्वेस्टमेंट हो रहा है. यहाँ माइक्रॉन के साथ एक सेंटर ऑफ एक्सीलेंस यहाँ विश्वविद्यालय चला रहा है. बहुत खुशी हुई सब चीजें देख के. ग्रास रूट्स के बच्चे, जो ITI के बच्चे हैं, डिप्लोमा होल्डर्स हैं, अंडर ग्रेजुएट और ग्रेजुएट डिग्री होल्डर हैं, उन सब के लिए यहाँ कोर्सेज उपलब्ध. गुजरात ट्रेड में, व्यापार में, इनोवेशन में फर्स्ट मूवर रहा है, हिस्टोरिकली रहा है. और जैसे मैंने कहा 17 साल इस संस्था को हो गए और मैं पहली बार ऐसे एक सेंटर ऑफ एक्सीलेंस को विश्वविद्यालय में देख रहा हूँ जहाँ सेमीकंडक्टर ओरिएंटेड कोर्सेज उपलब्ध हैं. जब तक हम फैकल्टी नहीं तैयार करेंगे और वर्कर बेस नहीं तैयार करेंगे तो जो फैक्ट्रियां आ रही हैं, जो निवेश हो रहा है, वो कामयाब नहीं. એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણગીર વિસ્તારમાં 2 તબક્કામાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાશે. રાજ્યના 11 જિલ્લાના 5000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજી સાથે સર્વેક્ષણ હાથ ધરાશે. સાંભળીએ અમારા જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ. ગીરના સાવજોની ગર્જના હવે વિશ્વવ્યાપી બની ચૂકી છે, ત્યારે વન વિભાગ દ્વારા મે મહિનાના પ્રથમ પખવાડિયામાં 2 તબક્કે સિંહની વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન હાથ ધરાયું છે. જંગલ બહાર સિંહોનો વિસ્તાર હવે વધી ચૂક્યો છે, ત્યારે 11 જિલ્લામાં કુલ 35,000 ચોરસ કિલોમીટરમાં સિંહની વસ્તી હોય તેવા અંદાજ સાથે આગામી 10મી મે થી 13મી મે દરમિયાન સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે. આ 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. હાઈ રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને GIS સોફ્ટવેર ટેકનોલોજી વડે 2 તબક્કામાં સિંહની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. 16મી વસ્તી ગણતરી માટે 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કામગીરી હાથ ધરાશે, જેમાં 3,000 જેટલા તાલીમી સ્વયંસેવકો ભાગ લેશે. હાલ વન વિભાગ એશિયાનું ઘરેણું ગણાતા સિંહોની 16મી વસ્તી ગણતરીની તૈયારીને આખરી ઓપ આપી રહ્યું છે. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ.
મહેસાણા જિલ્લાના પાલોદરમાં જળ સંરક્ષણ માટે ઉદાહરણરૂપ કામગીરી થઈ છે. ગટરમાં વહી જતા દૂષિત પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવાનો રાજ્યનો સૌપ્રથમ પ્લાન્ટ પાલોદરમાં સ્થાપવામાં આવ્યો છે. અટલ ભૂજલ યોજના થકી એનજીઓ અને ગ્રામજનોના સહયોગથી આ પ્લાન્ટ તૈયાર થયો છે, જેમાં 430 લાખ લીટર પાણી શુદ્ધ થઈ શકે તેવું અનુમાન છે. ઇકોસોલ કંપનીના નિયામક સંદીપ કનવલકરના જણાવ્યા મુજબ પાણી શુદ્ધ કર્યા બાદ ગામમાં ખેતી માટે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. प्रकृति के आधार पर जाते हैं तो 2 सिस्टम पे ये काम करता है, हॉल्ट एंड फ्लो. मतलब पानी को आप रोकिए, सेटल होने दीजिए, उसको फिर बहाइए, उस पानी को गिराइए, है ना. तो जैसे कि आपने झरना देखा होगा, झरने में जब पानी ऊपर से नीचे गिरता तो कितना भी ऊपर का कचरा हो कुछ हो वो नीचे आता है, तो एरेशन की प्रोसेस से वो साफ होता है पानी. हमने उसी प्रकृति के सिद्धांत को ध्यान में रखकर यहाँ पर लगाया. और डेड में मतलब कि मटेरियल जो ईंट है, गिट्टी है, इसमें सीमेंट का कोई इस्तेमाल नहीं है. नारियल के छिलके हैं, लकड़ी का बुरादा, लकड़ी के टुकड़े हैं, कोयला है, बुझा हुआ चूना है, ये सारे जो प्राकृतिक उत्पाद है उसी का हमने उस पूरे फिल्टर सिस्टम में इस्तेमाल किया है. तो ये डेड मटेरियल जो है ये पानी के अंदर में किसी एक लेवल का जो स्लज और जो कचरा आता है उसको फर्स्ट लेवल पे फिल्टर कर देता है. उसके बाद जो पानी जाता है उसको हम गिराते हैं अलग अलग जगह. हमने कई जगहों में नाले में स्पाइक्स लगाए हैं जो कि उस पानी को जो बहता है उसको तोड़ता है. वो उससे एक हीट जनरेट होती है. तो नेचुरल प्रोसेस जो है पानी ठंडा गर्म होता है, तो जब बहता है उसमें एक टेम्परेचर राइज होता है, उससे भी पानी ट्रीट होता है. इस पूरे सिस्टम में जब एंड में जाते हैं तो वहाँ काफ़ी बड़ा कछुए की फैमिली आ गई है, पानी का सांप आ गया है, कई प्रकार के जो आपके ड्रैगन फ्लाई आ गए हैं यहाँ पर जो पहले नहीं होते, कई प्रकार की चिड़ियाँ आ गई, जो माइग्रेटरी बर्ड्स है वो भी अब आना यहाँ पे शुरू हो गई. वो प्रकृति के करीब आपको लेकर के जाता है, इसलिए हमने इसको इंट्रोड्यूस किया. નવા પ્લાન્ટને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો છે. ગામનું જે બિલકુલ ગંદુ પાણી, ગટર જેને આપણે કહીએ, વાસ મારે, અને આ બિલકુલ આ વિસ્તાર એવો હતો ને બિલકુલ જાડી જોખડો અને એટલું બધી ગંધ હતી. તો અમને આ પ્રોજેક્ટ બનાવીને પાણીને નેચરલી શુદ્ધ કરવાનો એક પ્રોજેક્ટ મૂક્યો. એ પ્રોજેક્ટથી આજે એવી સ્થિતિ બની, એટલું શુદ્ધ પાણી બહાર નીકળ્યું કે જે ખેતીમાં આપણે ઉપયોગ કરી શકીએ. અને આ બંને બાજુ જે જગ્યા વધી તો એક સારો વૃક્ષો વાવી એવો પ્રોજેક્ટ કરવાનો વિચાર હવે પેદા થયો. એટલે ખરેખર જો આવો પ્રોજેક્ટ બને દરેક ગામમાં ગુજરાતમાં તો આ ગંદુ પાણી શુદ્ધ થશે અને આપણી પ્રકૃતિ જળવાશે. હાલ કેરીની સિઝન ચાલે છે, ત્યારે કેરી રસિયાઓ માટે સારા સમાચાર છે. 22 વર્ષના લાંબા સંશોધન બાદ છોટાઉદેપુરના જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે આણંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી છે. નવા સ્વાદ અને નવી વિશિષ્ટતા સાથે વિકસાવેલી આ જાત બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સક્ષમ રહેવાની ક્ષમતા ધરાવે છે. જબુગામ ખાતે કૃષિ મહાવિદ્યાલયના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર વિનોદ મોર અને ડોક્ટર એચ.સી. પરમારને આ સિદ્ધિ બદલ રાજ્યપાલશ્રીના હસ્તે શ્રેષ્ઠ સંશોધન પુરસ્કાર એનાયત થયો છે. સાંભળીએ આ કેરીની વિશેષતા વૈજ્ઞાનિક ડોક્ટર વિનોદ મોર પાસેથી. આણંદ રસરાજની જે કેરીનું ફળ છે એ સમયસર પાકે છે, જેથી કરીને બજારમાં એની ખૂબ સારી માંગ રહેશે, ભાવ પણ મળશે અને ખૂબ જ મીઠી હોવાથી લોકોને ખૂબ ગમશે. અને એનું ફળનું જે વજન છે, કદ છે એ પણ સારું એવું છે. 300 ગ્રામ જેટલું વજન ધરાવતી જાત છે. લોકોને ખૂબ ગમશે એવી અમને આશા પણ છે. અને ભવિષ્યમાં ઝડપથી લોકોને એનો સ્વાદ માણવા મળશે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. એક તરફ દરરોજ રાસાયણિક ખેતી થકી જળ, જમીન અને પર્યાવરણ સહિત માનવ જીવન સાથે ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલીવાર પ્રાકૃતિક ખેતીના જનક ગણાતા ડોક્ટર સુભાષ પાલેકરની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોની એક ભવ્ય શિબિર યોજાઈ ગઈ. સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે યોજાયેલી આ શિબિરમાં ખેડૂતોને સંબોધન કરતા ડોક્ટર પાલેકરે રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત જણાવી પ્રાકૃતિક ખેતી આગામી સમયની પાયાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. उत्तरी गुजरात के किसानों को मैं इतना बताना चाहता हूँ कि रासायनिक खेती करने से जितनी प्रति बीघा आय मिलती है उतनी ही प्रति बीघा आय उत्पादन सुभाष पालेकर कृषि में मिलता है. तो रासायनिक करने की कोई आवश्यकता ही. रासायनिक खेती में लागत का मूल्य बहुत ज़्यादा है, उत्पादन घट रहा है. अब दाव कंपनियों पर निर्भर है, क्योंकि सुभाष पालेकर कृषि में उत्पादन घटता नहीं, उत्पादन बढ़ता है. लागत का मूल्य शून्य है, कुछ खरीदना ही नहीं है. કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂત અરવિંદ પટેલ પોતાના અનુભવનું વર્ણન આ મુજબ કર્યું હતું.
આજના સમયમાં જે પર્યાવરણ પ્રકૃતિને જે નુકસાન થઈ રહ્યું છે અને માનવના આરોગ્યને જે ભયંકર નુકસાન થઈ રહ્યું છે, કેન્સર, ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીઓ આવી રહી છે, પરંતુ જો સુભાષ પાલેકર કૃષિ જો ખેડૂત કરતો થશે તો આવનારા સમયમાં રોગોથી પણ બચશે, પ્રકૃતિ, પર્યાવરણ, જળ, જમીનની પણ રક્ષા થશે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી આજે ઘણા લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દહિયબ ગામના ટેક્સટાઇલ એન્જિનિયર સાદિક અલી સૈયદની, જેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક 4 લાખ રૂપિયાની આકર્ષક આવકની સાથે ખેતીનું એક સુંદર પંચસ્તરીય મોડેલ ઉભું કર્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિ જનક જાગીરદારનો એક અહેવાલ. ખેડૂત શ્રી સાદિક અલી સૈયદ વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી કરે છે. ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ એન્જિનિયરિંગનું શિક્ષણ ધરાવતા શ્રી સાદિક અલી સૈયદ ખેતીની સાથે ઉત્તમ પ્રકારના મૂલ્યવર્ધન દ્વારા પણ સારી આવક મેળવે છે. દહિયબ પ્રાથમિક શાળાની પાછળ આવેલા તેમના 4 વીઘાના ખેતરમાં તેઓ દેશી ગાય આધારિત મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરે છે. આ વર્ષે તેમણે પોતાની ખેતીમાં રીંગણ, ભઠ્ઠા, ટામેટા, બટાટા, ડુંગળી અને લીલો ઘાસચારો ઉગાડ્યો છે. તેમની આ ખેતી અંગે વાત કરતા સાદિક અલીભાઈએ જણાવ્યું કે તેઓ રીંગણનું પ્રતિમણ 500 રૂપિયાના ભાવે, જ્યારે ડુંગળીનું પ્રતિમણ 600 થી 700 રૂપિયાની કિંમતે વેચાણ કરે છે અને આ રીતે બજાર ભાવ કરતાં બમણા ભાવે નફો મેળવે છે. પ્રાકૃતિક ખેતી કરવાના નિર્ણયને લઈને મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવાનો વિચાર કર્યો. પછી મેં 5 દિવસની શિબિર એટેન્ડ કરી. આ શિબિરમાં મેં પ્રાકૃતિક ખેતીના દરેક આયામો વિશે અભ્યાસ કર્યો અને એ જ સમયમાં મારા ખેતરમાં ઘઉંની ખેતીની તૈયારી ચાલતી હતી ને મેં ડિસેમ્બર 2019થી મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. અત્યારે મારી પાસે 2 ગીર ગાય છે. અત્યારે મારી જમીન ખૂબ જ ફળદ્રુપ બની છે. ગાયના છાણ અને મૂત્રથી તૈયાર કરેલ જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી શ્રી સાદિક અલીની ખેતી સમૃદ્ધ બની છે. આ માટે તેમણે 15 બાય 10 ચોરસ ફૂટમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે, જેની સ્લરીને એકત્ર કરી ધોરિયા મારફતે સીધું જ ખેતરમાં કનેક્શન આપવામાં આવ્યું છે. આ રીતે નાની જમીન ધરાવતા ખેડૂતો માટે શ્રી સાદિક અલીની કામગીરી પ્રેરણાદાયી છે. ખેડાથી જનક જાગીરદારના રિપોર્ટ સાથે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું પ્રવેશ અડિયેચા. રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને હવે લોકોમાં આંખોની સમસ્યામાં પણ વધારો થયો છે. આ ઉપરાંત મોબાઈલના વધુ પડતા ઉપયોગ અને ધૂળ ઉડવાના કારણે પણ આંખોની સમસ્યા વધી રહી છે. સિવિલ હોસ્પિટલના એમજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કામિની પ્રજાપતિએ લોકોને સલાહ આપી છે કે મોબાઈલના 20 મિનિટના ઉપયોગ બાદ 20 મિનિટનો આરામ આપવો જોઈએ. આ ઉપરાંત ગરમીમાં આંખો પર પણ ઠંડો શેક કરવો જોઈએ. ગરમીથી બચવા માટે આપણે બધા એર કન્ડિશન કે એર કુલરનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં ઘણી વખત એર કન્ડિશન આપણી આંખોની સામે એનો ફ્લો આવતો હોય છે. એના લીધે ડ્રાય આઈસ થઈ શકે છે. સાથે સાથે આંખમાં એલર્જીના લીધે પણ ડ્રાય આઈસ થાય છે અને ટોટલી આપણી બોડી હીટ થાય. એના લીધે પણ આંખમાં ઘણી વખત પેશન્ટને ઝાંખું દેખાવાનું અને માથું દુખે એવું થાય છે. ગરમીના લીધે બપોરના ટાઈમમાં ઘણા બહાર ન નીકળતા ઘરની અંદર જ રહેવાનું કે ઓફિસમાં રહેવાનું પસંદ કરે છે. એટલે એના લીધે ઘણી વખત સમય પસાર કરવા માટે આપણે મોબાઈલ કે કોમ્પ્યુટર જેવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ અને આ ડિવાઇસનો પણ વધારે પડતો ઉપયોગ કરવાના લીધે આંખો દુખવી, આંખમાં પાણી નીકળવું એવી સમસ્યાઓ પણ થતી. પહેલી વસ્તુ કે તમે બહુ ગરમી પડતી હોય એવા ટાઈમે બહાર ના નીકળો અને આપણે બહાર નીકળવાની જરૂર હોય ત્યારે આપણે મોટી હેટ કે કેપ પહેરીએ કે જેના લીધે આપણી આંખો સૂર્યના ડાયરેક્ટ પ્રકાશથી બચી શકે અને સાથે સાથે આપણે કોઈ એવા સારા સનગ્લાસીસ પહેરીએ કે જેથી સૂર્યના કિરણો અલ્ટ્રાવાયોલેટ રેઝ જે આંખની કીકી કે નેત્રમણી અથવા તો પડદાને વધારે પડતું નુકસાન ના કરે. બીજી વસ્તુ કે આ બધું ધૂળ ને બધું ઉડતું હોય, પોલન્સ એટલે કે પરાગરજ ઉડતી હોય તો એના માટે પણ આપણે ચશ્મા પહેરવા જોઈએ. આંખમાં બહુ બળતરા થતી હોય તો આપણે ઠંડો શેક આંખને કરી શકીએ. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.
સંકલન વિધિ મોદી, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.